આજની વાર્તા કોઈ પણ કાર્યનો યશ એકલા ન લો, પણ કાર્યમાં જોડાયેલ સમગ્ર ટીમને યશ આપો. મિત્રો, આ હેડિંગ ઉપર મેં અનેક વાર્તાઓ કીધેલી છે, જેમાં આપણને કલામ સાહેબના અનુસંધાનમાં પણ મેં વાર્તા કીધી છે, અન્ય કઈ સંતોના અનુસંધાનમાં પણ વાત કીધી છે કે હંમેશા તમે જ્યારે કામ કરો ત્યારે એકલા જશ લેવાને બદલે તમારી સાથે કામમાં જોડાયેલા તમામ વ્યક્તિને યશને વહેંચો. આજનો સમય વધારે ખરાબ, વધારે કલુષિત અને વધારે નબળો, એની પાછળ ઘણા કારણો છે, પણ એમાંનું એક અગત્યનું કારણ એ જ છે કે દરેક માણસ સારી વસ્તુનો યશ પોતે એકલા લઈ લે છે અને ખરાબ કાર્ય જે બને એનો યશ બીજાને ફેંકી દે કે બીજા કોઈએ કર્યું છે, મેં નથી કર્યું. મારી યુવાન પેઢીને આ વાતને સમજાવવા માટે મારે આ વાત પણ શ્રી કૃષ્ણ ભગવાનના સંદર્ભ ઉપરની વાત કરવી છે. એક વખત કૃષ્ણ ભગવાન આનંદથી બેઠા હતા અને બરોબર એ વખતે અર્જુન ત્યાં આવે છે. અર્જુન અને બંને જુદી જુદી કેટલી વાતો કરે છે. પછી અર્જુન કૃષ્ણ ભગવાનને પૂછે છે કે મારા કરતા કર્ણનો વિચારની ભૂમિકા વધારે ઉદારતાવાદી કેમ? ફરી એકવાર, મારા કરતા કર્ણની વિચાર ભૂમિકા વધારે ઉદારતાવાળી કેમ? મિત્રો, આ વાતને મારે સમજાવવા માટે આ વાર્તાને કેવી રીતે આગળ લઈ જવી જરા વિચારીએ. ત્યારે કૃષ્ણ ભગવાન એમ કહે છે કે વાત તારી સાચી છે. તારા કરતા કર્ણની ઉદારતાની ભૂમિકા ઊંચી છે, એમાં કોઈ સવાલ જ નથી. એનો એક સીધો અર્થ તો એમ થાય કે એની પાસે જે કંઈ છે એ આપી દે છે. એ પોતે પોતાના માટે પણ ઉપયોગ કરવાને બદલે પોતાના માટે જરૂરિયાત હોય તો પણ એની પાસે આવેલી કોઈ પણ બાબત, કોઈ પણ વસ્તુ એ બીજાને આપી દે છે. જ્યારે અર્જુનને એમ કહે છે કે તું આ લેવલમાં નથી, તું સ્વાર્થી નથી, પણ કદાચ તારા માટે જરૂરી હોય, તને યશ મળતો હોય તો એ યશ હું બીજાને આપતો નથી, અથવા તો તને મળેલી જે કીર્તિ છે એ કીર્તિ પણ તું એકલો જ લઈ લેશ. જ્યારે કર્ણ છે એ રીતે કરતો નથી. તો કે જરા મને સમજાવવો જોઈએ, કેવી રીતે? મને તો સમજાણું નહીં, એમ અર્જુન કહે. ત્યારે કૃષ્ણ ભગવાન એમ કહે છે કે હું તને કહું એમ પહેલાં તારે કામ કરવાનું છે. અને એ કામમાં એણે એમ કર્યું, કૃષ્ણ ભગવાને એક મોટો સોનાનો ડુંગર ત્યાં રજૂ કર્યો. બહુ મોટો નહીં, પણ જેને સોનાનો ટેકરો કહી શકાય. અને એણે એમ કીધું કે તું આ ટેકરાને, ઘણો બધો મોટો, તું આ ટેકરાને સમાજની અંદર તું વેચી દે. એક જ દિવસમાં બધું જ સોનું બધાને આપી દે. અહીંયા એકદમ સપાટ જમીન થઈ જવી જોઈએ. એટલે અર્જુન શરૂઆત કરી ખોદવાની. ખોદતા જે સોનું વળી બીજાને આપી દે, એમ કરતાં ખોદતા એકલો હોતો હતો. અને એ બીજાને જે કાંઈ મળે એ થઈ જાય. સાંજ પડી ગઈ તો પણ બધો જ જે પર્વત હતો એ આખો ખોદી ન શીખો. કૃષ્ણ ભગવાને એમ કીધું ચાલુ રાખ, કેટલા દિવસ આવીશ? અને એમ કરતાં લગભગ 8 દિવસમાં એ જે આખો પર્વત હતો એ જમીન થઈ ગઈ. ત્યારે અર્જુનને એમ કહે છે કે હવે તું અહીં મારી પડખે બેસી જા. કર્ણને બોલાવીશ. એ જ પ્રકારનો એવડો જ મોટો ડુંગર સોનાનો ફરીવાર બનાવે છે. કૃષ્ણ ભગવાન છે તો કરી શકે. અને એ કર્ણને એમ કહે છે, અર્જુન તો ખાલી શાંતિથી બેઠો જ તો, એટલે કર્ણને એમ કહે છે કે તું આ ડુંગરમાંથી બધી જમીન બનાવી દે અને બધું સોનું બધાને વેચી દે. સાંજ સુધીમાં થઈ જવું જોઈએ.
એટલે કર્ણ કે કાંઈ વાંધો, આ તો બહુ સહેલી વાત છે એ કે સાંજ સુધીમાં તો થઈ જાય ને કે આટલો ડુંગર છે એને ખોદી નાખી શકે. એટલે તરત જ એણે ગામના બધા જ માણસોને બોલાવ્યા. બધાને એમ કીધું કે તમે કોદાળી અને જે ખોદવાનું છે એ સાધન લઈને તમે આવો, તમારા સાધનનો ઉપયોગ કરો, અને આ જે પર્વત છે એ પર્વતમાંથી તમે ચારે બાજુએથી તમે લાગી જાઓ. જેટલું સોનું તમે ખોદી શકો એ બધું જ સોનું તમારું. તમને ટાઈમ આપવામાં આવે છે કે સાંજના 4 વાગ્યા સુધીમાં તમે જેટલું ખોદો એ બધું જ. તમારે બીજા માણસો બોલાવો હોય તો બોલાવવાની છૂટ, પણ સાંજે 4 વાગ્યા પછી તમારે બંધ કરી દેવાનું, અને 4 વાગ્યા પછી તમે કાંઈ ખોદી નહીં શકો. જેટલું ખોદો એટલે ખોદો. સાધન તમારી પાસે ન હોય તો હમણાં તમને લઈ આવી દઉં, કોઈની પાસે ન હોય તો. અને એ રીતે એને ઓફર કરી અને આખું ગામ ચારે બાજુએથી ચોંટી પડ્યું ખોદવા માટે. અને એક ધારા બધા ચોદી પડવાને કારણે ખરેખર એ જે ટેકરો હતો એ ટેકરો બપોરના 4 પહેલાં તો આખો ખોદી રાખ્યો, કારણ કે એને આપવાનું જ હતું સીધે સીધું. અને એને કારણે ત્યાં માત્ર ને માત્ર સીધી જમીન થઈ ગઈ. પછી અર્જુનને કહે છે કે આમાં તને કાંઈ સમજાણું કે તું એક દિવસમાં ન કરી શકો, જ્યારે કર્ણ એક જ દિવસમાં બધું કરી શકો. શું કામ? કે તે નક્કી કર્યું કે હું એકલો ખોદી અને એ સોનું બધાને હું આપીશ. એટલે કે સોનું આપવાનો યશ તું લેવા માગતો હતો. અને કર્ણએ પોતાને યશ લેવાને બદલે એણે એમ કીધું કે આ ડુંગર તમારો છે, તમે ખોદવા માંડો. જેની પાસે જેટલું ખોદાય એટલું ખોદો, અને જેટલું જોતું એટલું આમાંથી સોનું લઈ લો. એટલે એનો અર્થ એ થયો કે એણે પોતે વધારે માણસોને કામે લગાડ્યા, અને સાથોસાથ એનો યશ પણ પોતે ન લીધો. પોતે ખોદી ન આપ્યું, પણ એને ખોદવા માટે આપ્યું. અને એ રીતે જો વિચાર કરીએ તો એક એવો સિદ્ધાંત નક્કી થાય કે આપણે એકલા યશ લેવો નહીં. અને બીજી વાત એ છે કે આખી જે ટીમ છે એ ટીમને યશ આપી દેવો. કોઈ પણ સફળતા, કોઈ પણ કાર્યની અંદર આપણે મેળવેલી સાચી ભૂમિકા, એની અંદર આપણે જે સફળતા થાય એનો યશ એકલાને ન હોય, બધાને. તે એકલા કામ કર્યું, અને કર્ણે બધાને બોલાવીને કામ કર્યું, અને બધાને બોલાવીને કામ કર્યું, ટીમમાં જોડ્યા. તે એકલા કામ કર્યું, અને પહેલાં એ ટીમ બનાવી. મિત્રો, યુવાનો, મારે તમને એમ કહેવું છે કે તમે કોઈ પણ કામ કરવા માગતા હો, જીવનમાં કોઈ પણ સફળતાની ટોચ ઉપર જવા માગતા હોય, તો એકલા કામ કરવાને બદલે તમે જાજા માણસોને કામમાં જોડો. અને જાજા માણસોને કામમાં જોડો. દરેક ક્ષેત્રમાં જે નિષ્ણાંત હોય એમાં જોઈને જોડો. અને ત્યાર પછી એ નિષ્ણાંત આપણને જેટલું કામ કરી આપે એનું વળતર પણ પૂરું આપો, એને યશ પણ પૂરો આપો. અને તમે વ્યક્તિગત આ કામ કર્યું છે એને બદલે આ આખી ટીમે કામ કર્યું છે એવી વાત તમે બધાને જો કહેશો તો જેમ કર્ણની ઉદારતા હતી એવી જ ઉદારતા તમારી પણ બનશે. અર્જુન પણ મહાન જ હતા, પણ અર્જુનની ઉદારતા કર્ણ જેટલી નથી એ કૃષ્ણ ભગવાને સાબિત કરી દીધું. આપણે એમાંથી કંઈક ને કંઈક બોધ લઈએ. સૌને ધન્યવાદ.